ઘણા સમય પહેલા હિરણ્યકશિપુ નામનો એક શક્તિશાળી અસુર રાજા હતો. તેણે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી વિશેષ વરદાન મેળવ્યું. વરદાન એવું હતું કે ન દિવસમાં મરે ન રાતે, ઘરના અંદર નહીં, બહાર પણ નહીં, ધરતી પર નહીં, આકાશમાં પણ નહીં, ન મનુષ્ય દ્વારા ન પશુ દ્વારા, ન કોઈ શસ્ત્ર અસ્ત્રથી. હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને હંમેશા નારાયણ નામનો જાપ કરતો. રાજાને આ વાત પસંદ નહોતી. તેણે પ્રહલાદને મારવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ દર વખતે ભગવાન વિષ્ણુએ પોતાના ભક્તની રક્ષા કરી. એક દિવસ ગુસ્સામાં હિરણ્યકશિપુએ પૂછ્યું, જો તારો ભગવાન સર્વત્ર છે તો શું એ આ સ્તંભમાં પણ છે? પ્રહલાદે શાંતિથી કહ્યું, હા પિતા, ભગવાન સર્વત્ર છે. જેમ જ હિરણ્યકશિપુએ સ્તંભ પર પ્રહાર કર્યો, ભયાનક ગર્જના સાથે સ્તંભ ફાટી પડ્યો અને તેમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા, અડધા સિંહ અને અડધા મનુષ્ય રૂપમાં. નરસિંહ ભગવાને સાંજના સમયે ન દિવસ ન રાત, દરવાજાની ચોખટ પર ન અંદર ન બહાર, પોતાની જાંઘો પર ન ધરતી ન આકાશ, પોતાના નખોથી ન શસ્ત્ર, હિરણ્યકશિપુનો વધ કર્યો.